સુરેન્દ્રનગર ભોગાવો નદીના કાંઠે વસવાટ કરતા ગરીબ મજૂર વર્ગના લોકોને મકાનોને ગેરકાયદેસર બાંધવાની નોટિસો આપવામાં આવી છે. શિવ હોટલ સામે અને સ્વામિનારાયણ મંદિરની પાછળ આવેલા મેલડીમાં પરુ, આદર્શનગર, નકલંકપરા અને મહર્ષિ હોસ્પિટલ પાછળના મફતિયાપરામાં વસવાટ કરતા કોળી, માલધારી, દેવી પૂજક અને લઘુમતી સમાજના 300 થી વધુ પરિવારના શ્રમજીવીઓને સરકારી જમીન પર બિન અધિકૃત બાંધકામ દબાણ દૂર કરવા સંદર્ભે નોટિસો ફટકારવામાં આવી છે. કાળી મજૂરી કરી મહા મહેનતે કાચા પાકા મકાનો બનાવી રહ્યા છે. આધાર કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ ધરાવે છે, વેરાઓ ભરે છે અને છતાં આટલા વર્ષો પછી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા પછી તંત્રને ધ્યાન પર આવ્યું છે કે આવા અને ગેરકાયદેસર દબાણો છે કે જે ધાર્મિક સ્થળો છે ત્યાં કોઈ નોટિસ નથી આપતા, પરંતુ નાના અને ગરીબ લોકોને તાત્કાલિક નોટિસો આપી છે. મામલતદાર, ધારાસભ્યને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે. ત્યારે જોઈએ શું થાય છે. ત્યારે અન્યથા આ ગરીબ મજૂર લોકો રોડ ઉપર ઉતરશે ત્યારે તંત્રના ધજાગરા થશે. રિપોર્ટર રાજદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા, ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર. નમસ્કાર, હું અમૃતભાઈ મકવાણા, સુરેન્દ્રનગર. સાથીઓ, છેલ્લા 2-3 દિવસથી એવા વિસ્તારની મુલાકાતે જઈ રહ્યો છું કે જ્યાં સુરેન્દ્રનગરની મધ્યમાં આવેલો છે. ભોગાવો નદીનો કિનારો છે અને ભોગાવો નદીના કિનારે જે 3-4 વિસ્તારો છે એ 3-4 વિસ્તારના લગભગ 300થી વધારે મકાનોને બિન અધિકૃત બાંધકામની નોટિસો આપવામાં આવી છે. સાથીઓ, સુરેન્દ્રનગર રિવરફ્રન્ટની કામગીરી ચાલુ છે, મહાનગરપાલિકા બની છે, પરંતુ છેલ્લા 30 વર્ષથી, કેટલાક 40 વર્ષથી જે લોકો શ્રમજીવી છે એમાં ખાસ કરીને ઓબીસી સમાજના છે. દાખલા તરીકે શિવ હોટલ સામેનો જે વિસ્તાર છે અને એ વિસ્તારની અંદર મોટા ભાગે ઓબીસી અને લઘુમતી સમાજના છે. અહીંયા જે નકલંકપરુ વિસ્તાર છે એ નકલંકપરાની અંદર ઓબીસી સમાજ છે, દેવી પૂજક સમાજ છે અને જે મહર્ષિ હોસ્પિટલ છે એની પાછળનો જે વિસ્તાર છે ત્યાં મોટા ભાગે દેવી પૂજક સમાજ અને માલધારી સમાજના લોકો છેલ્લા 30-40 વર્ષથી વસવાટ કરે છે. આ બધા જ જે 300થી વધારે મકાનો છે એ બિન અધિકૃત રીતે બાંધકામ કરેલી છે. એ સબબની એમને નોટિસો આપવામાં આવી છે. આ નાના માણસો છે, ગરીબ માણસો છે, શ્રમજીવી માણસો છે, તૂડીઓ ધંધો કરે છે, શાકભાજી વેચવાનો ધંધો કરે છે, પશુપાલનનો ધંધો કરે છે, નાની લારીઓ છે, બકાલું વેચે છે. આ જે નાના અને ગરીબ માણસો છે એ પરસેવાની કમાણીથી પોતાનું મકાન બનાવ્યું છે અને અત્યારે મહાનગરપાલિકા જ્યારે બની છે ત્યારથી આ જે ગરીબ માણસો છે એના મકાનો બિન અધિકૃત બાંધકામ છે એ સંદર્ભની નોટિસો આપવામાં આવી. સુરેન્દ્રનગરમાં એવા અનેક ધાર્મિક સ્થળો છે જે પણ બિન અધિકૃત છે. એના આપણે કોઈ વ્યક્તિગત રીતે કે પર્ટિક્યુલર કોઈ મંદિરનું નામ લઈને નથી કહેતા, પણ વિશાળ જગ્યાની અંદર ધાર્મિક બાંધકામો કરવામાં આવ્યા છે. એ ધાર્મિક બાંધકામો બિન અધિકૃત છે એને કોઈ નોટિસ આપતું નથી, પણ જે નાનો માણસ છે, શ્રમજીવી માણસ છે, ઓબીસી સમાજ છે, માલધારી સમાજ છે, દેવી પૂજક સમાજ છે, આ જે શ્રમજીવી સમાજના લોકો વર્ષોથી વસવાટ કરે છે, એમની પાસે આધાર કાર્ડ છે, એમની પાસે ચૂંટણી કાર્ડ છે, ત્યાં વિકાસના કામો પણ થયેલા છે, રોડ બનેલા છે, એ લોકોની પાસે પોતાના મીટર છે. આ બધી જ પ્રકારની એમની પાસે ડોક્યુમેન્ટ હોવા છતાં એમના મકાન કાયદેસર નથી, બિન અધિકૃત છે, એમની પાસે કોઈ દસ્તાવેજ નથી અને ખૂબ પરિશ્રમ કરી અને પૈસો ભેગો કરી અને આ નાના માણસોએ જ્યારે પોતાના પરિવારને છાપરું કર્યું છે ત્યારે આ લોકોને એમને નોટિસો આપવામાં આવી છે. કેટલાક મકાનો કાચા છે, કેટલાક મકાનો પાકા પણ છે અને આ બધા જ મકાનોને નોટિસ આપવામાં આવી છે. તો ખરેખર તો આ જે લોકો છે, નાના માણસો છે, એને પોતાનું ઘરનું ઘર સરકાર આપી નથી શકતી, પણ જે ઘરની અંદર વસવાટ કરે એ વસવાટ તોડવાની પણ અત્યારે જે પ્રક્રિયા હાથ ધરી છે એ ખૂબ દુઃખદ છે, નિંદનીય છે. આ જે વહીવટી તંત્ર છે અને સરકાર છે એને વિનંતી કરીએ કે સૌથી પહેલાં ગરીબ માણસો ક્યાં રહેશે એના માટેની વ્યવસ્થા કરવામાં આવે, એને પોતાનું ઘરનું ઘર આપવામાં આવે, પરિવારને સાચવવા માટે, પરિવારને રહેવા માટે એક એને પોતાનું નિવાસ હોવું જોઈએ એ પ્રમાણેની વ્યવસ્થા કરે એવી વિનંતી. નમસ્કાર. અચ્છા, કેટલા વર્ષથી અહીંયા રહો છો તમે? 30 વર્ષ છે સાહેબ. આ વિસ્તારનું નામ શું છે? વિસ્તારનું નામ
રામદેવનગર ક્યાં છે આગળ રામાપીરનું મંદિર છે ને રામદેવનગર મહર્ષિ પાસે મહર્ષિ હોસ્પિટલની પાછળ કેટલા વર્ષથી અહીંયા રહો છો? 30 વર્ષ 30 વર્ષથી તમે રહો છો. અત્યારે મહાનગરપાલિકા બની અને આ મકાન પાડવાની જે નોટિસ આપી છે એમાં તમે શું કહેવા માંગો છો? સાહેબ રહેવાનું છે ગરીબ માણસનું. સાચું. નાના માણસ છે એના છોકરા બાળ બચા એક કટકો કરીને સાપરું 10 વર્ષે માન બાંધ્યું ન ઉઘાડા પડ્યા રહેતા એના ઘોડે હતું સાહેબ. બરાબર. પણ હવે પછી કંઈક છોકરાનો આશરો આપે તો બહુ શુક્રિયા કહેવાય સરકારની, કોઈ બી નેતા નહીં. તમારું શું કેવું ભાઈ? મારે કેવું છે સાહેબ, મારે મકાન છે, માન મહેનત પર સેવો કરીને એક નાનું એવડું મકાન બનાવ્યું છે સાહેબ. તો થોડુંક રોડનું છે કામ, તો આ થોડુંક આગળ કરે સરકાર આગળ કરે તો અમારા મકાન હંધાઈ રહી જાય સાહેબ. અચ્છા. અને બાબા છોકરા મોટા થઈ જાય સાહેબ. થોડુંક કાયમથી અહીંયા રળવા માટે પડ્યા છે, કાયમથી છોકરા મોટા કરે, બીજું શહેર જોયું નથી. હા શું તમે વ્યવસાય શું કરો? ધંધા પાણીમાં સાહેબ મજૂરી જ છે, મજૂરી. મહેનત મજૂરી બધું. કડિયા કામ છે, રેકડીનું છે કામ, બકાલા માર્કેટમાં ધંધો છે. જાય, દાણા બજારમાં. આ અમારું કામકાજ છે. ઓકે. તમારા પરિવારમાં કેટલા સભ્યો છે? આ છાપરામાં કેટલા જણા રહો? અહીંયા અમારા મોટા ભાઈ રહે, પછી આગળ ઓલી બાજુમાં પાછી ભાઈ એક જ જગ્યામાં આમાં છે બધા, બાકી આખી લેન ગરીબો જ છે સાહેબ. ગરીબો કુલ કેટલા મકાન હશે? આથી આ લેનમાં સાહેબ જુઓ તો 200 થી 300 મકાન આ લેનમાં આવી જાય. 200 થી 300 બધું દીવ મકાન. પૂજક સમાજનું જ છે. અચ્છા. ભરવાડ સમાજ. પણ હંધી કરતા નાના માણસ છે સાહેબ, કોઈ નેતા સરકાર મદદ કરતા હોય તો થોડીક રાહત કરો બસ. ચોક્કસ. હા.